નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્ર ભાગ 1 ની અંદર પ્રથમ ચેપ્ટર સૂચકાંકમાં વિભાગ એ અને બી ની ચર્ચા કરેલી હતી. આજના આપણા લેક્ચરની અંદર આપણે અગત્યના જે ટૂંકા દાખલા છે એના ઉદાહરણ લઈશું, કેમ કે આપણે સ્વાધ્યાયના પૂરા કરેલા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ બાળકો જે રિઝલ્ટ લાયા છે, જો તમે મહેનત કરશો તમે આનાથી પણ વધુ સરસ રિઝલ્ટ લાવી શકો એમ છો. ઉદાહરણ 24 લઈએ છીએ. વર્ષ 2014માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના 1600 રૂપિયા અને વર્ષ 2015માં ભાવ દર ક્વિન્ટલના 1800 હતા. 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા મિત્રો ઘઉંનો ભાવ આપેલો છે. ભાવ જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇસ કહીએ છીએ. એક 2014નું વર્ષ છે અને 2015નું વર્ષ છે. 2014નું વર્ષ પહેલા એટલે આધાર વર્ષ એટલે 0 લગાવવાનો. ભાવ જેને અંગ્રેજીમાં પ્રાઇસ એટલે પી કહેવાય અને આધાર વર્ષનો 0 એટલે 2014માં જે ઘઉંનો ભાવ છે એને P0 કહેવાય અને કેટલા આપેલા છે 1600. તો P0 છે 1600. 2015 એ આપણું ચાલુ વર્ષ છે એટલે 1 લગાવવાનું. ભાવને આપણે અંગ્રેજીમાં પ્રાઇસ એટલે P કહીએ અને ચાલુ વર્ષનો 1 એટલે P1 એ કેટલો છે 1800. તો P1 ની કિંમત તમને આપેલી છે 1800. હવે 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક. સૂચકાંક જેને આપણે ઇન્ડેક્સ એટલે I કહીએ છીએ. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 સૂત્ર મૂકીએ તો જવાબ આવી જશે. તો વર્ષ 2015ના ઘઉંના ભાવનો સૂચકાંક I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો P1 છે 1800, P0 છે 1600 ગુણ્યા 100. તો 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 તો મળી જશે 112.5. તો 2014નો ઘઉંનો ભાવ આધાર વર્ષના ભાવને P0 તરીકે લીધું 1600. 2015 ચાલુ વર્ષના ભાવને P1 તરીકે લીધું 1800. ઘઉંના ભાવનો સૂચકાંક I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 112.5. આમ 2014ની સરખામણીમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ ક્વિન્ટલ દીઠ 112.5 માઇનસ 100 બરાબર 12.5% જેટલો વધારો થયો છે. જ્યારે પણ મિત્રો અર્થઘટન કહે એટલે તમારો જે સૂચકાંક છે એને 100 જોડે સરખાવવાનો. તો 112.5 આવ્યો, એમાંથી 100 બાદ કર્યા એટલે 12.5% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. બીજું લઈએ છે એક્ઝામ્પલ. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. તો આ શબ્દ ઉપર છે દાખલો, જે છે આ શબ્દ છે. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. લાસ્પેયર એને આપણે શું કહીએ IL. ફિશરના સૂચકાંકને આપણે શું કહીએ IF અને 8/9 ગણો. હવે એને ગણિતની ભાષામાં લખીએ તો લાસ્પેયર એટલે IL બરાબર 8/9 ફિશર. તો લાસ્પેયરનો સૂચકાંક એટલે IL બરાબર
8/9 ગણો અને ફિશર IF. હવે તમારી પાસે ફિશરનો સૂચકાંક તૈયાર છે 180. તો આપણે સૂત્રની અંદર IF ની કિંમત 180 મૂકી દઈએ. તો IL બરાબર 8/9 ગુણ્યા 180. 180 ગુણ્યા 8 ભાગ્યા 9 કરીએ તો IL તમને મળી જશે 160. તો IL તમને મળી ગયો 160. હવે ફિશરના સૂચકાંકનું સૂત્ર મૂકીએ. યાદ કરો ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF એટલે ફિશરનો સૂચકાંક એ છે 180. તો ફિશરનો સૂચકાંક 180. IL તો જોઈ લો IL તૈયાર છે 160 ગુણ્યા IP. IP આપણે શોધવો છે. હવે અહીંયા આ વર્ગમૂળ દૂર કરવું છે તો શું કરી શકાય? તો વર્ગમૂળ દૂર થાય તો એક નિયમ કહે છે કે બંને બાજુ સ્ક્વેર કરી દેવાનું. આ બાજુ 180 નો વર્ગ કરીએ અને આ બાજુ વર્ગમૂળનો સ્ક્વેર કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. તો 180 છે એનો આપણે વર્ગ કરીએ તો 32,400 અને વર્ગમૂળનો સ્ક્વેર કરીએ એટલે વર્ગમૂળ નીકળી ગયું છે. તો 180 નો વર્ગ 32,400 વર્ગમૂળનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી ગયું છે. હવે 160 નો IP જોડે ગુણાકાર છે તો 160 ને આપણે જો બરાબરની આ બાજુ લઈ જઈએ તો આ જે ગુણાકારનો સંબંધ છે એ ભાગાકારનો સંબંધ બની જશે. માટે કહેવાય કે IP બરાબર 32,400. 180 નો વર્ગ 32,400. 32,400 ને આપણે 160 વડે ભાગી નાખીએ તો આપણને મળી જશે 202.5. અહીં 32,400 ની જગ્યાએ આપણે 180 નો વર્ગ લખ્યો છે. 180 ગુણ્યા 180 એટલે 32,400 જ થાય. એટલે 32,400 એને આપણે 160 વડે ભાગી નાખીએ તો IP મળી જશે 202.5. તો અહીંયા તો લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો એટલે ગણિતની ભાષામાં કહે તો IL બરાબર 8/9 ગુણ્યા IF. તો ફિશરનો સૂચકાંક IF તૈયાર છે 180. સૂત્રમાં 180 મૂક્યા તો IL બરાબર કેટલા મળી જાય? 160. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF એટલે ફિશરનો સૂચકાંક 180. IL 160 છે. IP શોધવો છે તો બંને બાજુ વર્ગ કરીએ. અહીં 180 નો વર્ગ એટલે 180 ગુણ્યા 180 32,400 અને વર્ગમૂળનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય. હવે 160 અહીંયા ગુણાકારના સંબંધમાં છે તો ભાગાકારમાં લઈ લઈએ. અહીંયા 32,400 ની જગ્યાએ 180 ગુણ્યા 180 લખ્યા છે ભાગ્યા 160 તો પાસેનો સૂચકાંક મળી જાય 202.5. ત્રીજો છે મિત્રો, વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની સરખામણીમાં 3 ગણું વધ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આધાર વર્ષ છે એનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. તો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને ચાલુ વર્ષે ઉત્પાદન 3 ગણું વધ્યું. આ વધ્યું કીધું એટલે આપણે પ્લસ કરવા પડે છે. તો વર્ષ 2015માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે તો આપણે ઉત્પાદનનો સૂચકાંક લાવીએ તો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એમાં 3 ગણા વધ્યા તો 100 ના 3 ગણા કેટલા થાય? 300 અને વધ્યું એટલે 100 માં ઉમેરી દઈએ
તો 2015 ઉત્પાદનનો સૂચકાંક જોઈએ છે તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે 100 અને ચાલુ વર્ષે ઉત્પાદન કેટલું વધ્યું 3 ગણું વધ્યું તો પ્લસ ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો વધારો 100 ગુણ્યા 3 કરી દઈએ એટલે 300 તો જવાબ આવી જશે 400 તો આધાર વર્ષનું સૂચકાંક 100 2015 ઉત્પાદન 3 ગણું વધ્યું તો 100 વત્તા ચાલુ વર્ષમાં થયેલો વધારો 3 ગણો એટલે 300 તો 100 વત્તા 300 બરાબર 400 મળી જશે મિત્રો જો સિગ્મા P1 Q0 જેમ P0 Q0 3/2 અને સિગ્મા P1 Q1 જેમ P0 Q1 5/3 હોય તો IL IP અને IF શોધો તો સિગ્મા P1 Q0 જેમ P0 Q0 કેટલો છે 3/2 તો આ જે જેમ પછીનું પદ છે એ ભાગાકારમાં આવી જાય તો P1 Q0 upon P0 Q0 3/2 છે IL નું સૂત્ર મૂકીએ IL બરાબર સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો P1 Q0 P0 Q0 કેટલો છે 3/2 ગુણ્યા 100 તો 3/2 ગુણ્યા 100 કરી દઈએ તો IL તમને મળી જશે 150 તો IL મળી ગયું છે હવે અહીંયા છે સિગ્મા P1 Q1 જેમ P0 Q1 5/3 તો P1 Q1 P0 Q1 છે 5/3 હવે પાસેનું સૂત્ર યાદ કરો IP બરાબર સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો P1 Q1 P0 Q1 છે 5/3 તો 5/3 ગુણ્યા 100 કરી દઈએ તો મળશે 166.67 ફિશનનો સૂચકાંક IF નું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP IL છે 150 IP છે 166.67 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ અને પછી વર્ગમૂળ કાઢીએ તો ફિશનનો સૂચકાંક મળી જાય તો 150 ગુણ્યા 166.67 એટલે 25,000.5 એનું વર્ગમૂળ થશે 158.12 તો સિગ્મા P1 Q0 P0 Q0 છે 3/2 લાસ્ટ બે નું સૂત્ર મૂક્યું IL બરાબર સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો 3/2 ગુણ્યા 100 150 સિગ્મા P1 Q1 જેમ P0 Q1 છે 5/3 પાસેનું સૂત્ર મૂક્યું IP બરાબર સિગ્મા P1 Q1 upon P0 Q1 ગુણ્યા 100 તો આપણે પાસેના સૂત્રની અંદર કિંમતો મૂકી દીધી તો કિંમત મળી ગઈ 166.67 ફિશનના સૂચકાંકનું સૂત્ર છે IL ગુણ્યા IP 150 ગુણ્યા 166.67 એટલે વર્ગમૂળમાં 25,000.5 એનું વર્ગમૂળ કાઢીએ તો મળી જશે 158.12 પાંચમું લઈએ છીએ મિત્રો 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો જીવન નિર્વાહનો સૂચકાંક 115 હોય તો 2015ના વર્ષ માટે આ કુટુંબોની ખર્ચપાત્ર
સરેરાશ માસિક આવકનું આગણન કરો. હવે મિત્રો વર્ષ 2014ની અંદર એક મધ્યમ વર્ગનું કુટુંબ છે, એની આવક 14,400 છે. અને જો તે વર્ગનો વર્ષ 2014ને આધારે, એટલે તમારે 2014ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. અને તમે બધા જાણો છો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. જ્યારે 2015માં જીવન નિર્વાહનો સૂચકાંક 115 થયો છે. અહીંયા બે વર્ષ છે. તમારી પાસે એક 2014નું વર્ષ છે મિત્રો, અને બીજું છે તમારી પાસે 2015નું વર્ષ. અહીં લખ્યું છે કે 2014 એ આધાર વર્ષ છે, અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. અને 2015માં જીવન નિર્વાહનો સૂચકાંક કેટલો થયો? 115. હવે મિત્રો સૂચકાંક આધાર વર્ષનો 100 હોય, એની સામે 115 થયો, એટલે 15% વધ્યો છે. જો સૂચકાંક 15% વધે તો કુટુંબની આવક પણ 15% વધવી જોઈએ. અગાઉ કુટુંબ 14,400ની આવક કમાતું હતું, એમાં આપણે 15%નો વધારો કરી દઈએ તો 2015માં કુટુંબની આવક તમને મળી જશે. તો 2014ના આધાર વર્ષની સરખામણીમાં 2015ના વર્ષમાં મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક નો સૂચકાંક કેટલો છે? 115. માટે આધાર વર્ષની સરખામણીએ સૂચકાંકમાં 15%નો વધારો થયો. કેવી રીતે 15%નો વધારો થયો? કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, અને 2015માં સૂચકાંક 115 થયો, એટલે 15%નો વધારો થયો છે. હવે મિત્રો જો સૂચકાંક 15% વધે તો કુટુંબની આવક પણ 15% વધવી જોઈએ. 2014માં કુટુંબની જે આવક છે એ હતી 14,400. તો આ વર્ષે 15% એમની આવક વધે તો વત્તા 15%નો વધારો કરીએ તો 14,400 છે. 15% કુટુંબની આવક વધે 2,160. તો 2015ની અંદર કુટુંબની જે આવક છે એ કેટલી થવી જોઈએ? 16,560. તો 2014ની સરખામણીમાં 2015નું સૂચકાંક 115 છે, એટલે આધાર વર્ષની સરખામણીમાં સૂચકાંક 15% વધ્યો તો કુટુંબની આવક પણ 15% વધવી જોઈએ. 14,400 આવક હતી ને 15% વધે તો આવક થઈ જોઈએ 16,560. તેથી વર્ષ 2015માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 16,560 હોવી જોઈએ. ચાલુ વર્ષનો જીવન નિર્વાહનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો, અને કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને 9,000 થઈ. તો શું કામદાની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી? હવે મિત્રો સૂચકાંક છે એ 100 થી વધીને કેટલો થયો? 180. હવે 100 થી વધીને 180 થયો, મતલબ જીવન નિર્વાહનો સૂચકાંક 80% વધ્યો. હવે જો સૂચકાંક 100 થી વધીને 180 થાય, 80% વધે તો કુટુંબની આવક પણ 80% વધવી જોઈએ. એ કામદાની અગાઉ કેટલી આવક હતી? 6,000. તો અહીં સૂચકાંક 100 થી વધીને 180 થાય છે, એટલે કે તેમાં 80% જેટલો વધારો થાય છે. માટે આવકમાં પણ 80%નો વધારો થવો જોઈએ. તો સરેરાશ આવક આપણે ગણીએ આપણી મુજબ. અગાઉ એની આવક કેટલી હતી? 6,000. તો 6,000 હતી અને 80% વધવી જોઈએ. તો 6,000 વત્તા
80% વધારો 4800 વધવી જોઈએ, તો 6000 હતી, 80% પ્લસ કરીએ તો હવે એની આવક કેટલી થાય? 10,800. એટલે ખરેખર એની આવક 6000 થી વધીને 10,800 થવી જોઈએ, પણ અહીંયા કે છે કામદાની આવક 6000 થી વધીને કેટલી થઈ? 9000. તો શું કામદાની ખરીદ શક્તિ વધી કે ઘટી? તો આપણી ગણતરી મુજબ એની આવક થવી જોઈએ 10,800, જ્યારે એની આવક કેટલી થઈ છે? 9000. એટલે મિત્રો અહીંયા કામદારની ખરીદ શક્તિ ઘટી છે, કારણ કે આપણી ગણતરી મુજબ 10,800 થવી જોઈએ, એની સામે માત્ર કેટલી થઈ? 9000. તો એ કામદાની ખરીદ શક્તિ ઘટી. કેટલી ઘટી? તો 10,800 માંથી 9000 બાદ કરી દો, 1800 રૂપિયા એની ખરીદ શક્તિ ઘટી છે મિત્રો. તો આપણી ગણતરી મુજબ કામદાની સરેરાશ આવક 10,800 હોવી જોઈએ, પરંતુ કામદાની સરેરાશ આવક 9000 થઈ. તેથી કામદાની સરેરાશ આવકમાં 10,800 માઇનસ 9000 બરાબર 1800 નો ઘટાડો થયો છે. તેથી ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. તો આધાર વર્ષનો સૂચકાંક 100 થી વધીને 180 થયો, મતલબ એમાં 80% નો વધારો થયો. તો કુટુંબની આવક પણ 80% વધવી જોઈએ. અગાઉ કુટુંબની આવક 6000 હતી, 80% વધારીએ 4800, તો આપણી ગણતરી મુજબ એની આવક 10,800 હોવી જોઈએ, પણ અહીંયા કામદાની આવક વધીને માત્ર 9000 થઈ. એટલે કામદાની ખરીદ શક્તિ ઘટી છે મિત્રો, 1800 રૂપિયા. સાતમો લઈએ. આઈએમપી દાખલો બોર્ડમાં પૂછાયેલો દાખલો છે મિત્રો. વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. તો બહુ સરળ છે મિત્રો, ફક્ત તમારી પાસે ફુગાવાનો દર હોવો જોઈએ. તો સૂત્ર તમારી પાસે, તો ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો 2016 એ ચાલુ વર્ષ છે, તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 165.7 છે, અને અગાઉનું વર્ષ 2016 અગાઉ આવે 2015, એનો સૂચકાંક છે 150.2 ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો અગાઉનું વર્ષ 2015 છે, એના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 150.2 ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો સૂચકાંક 165.7 માઇનસ અગાઉના વર્ષનો 150.2 ભાગ્યા અગાઉના વર્ષનો 150.2 ગુણ્યા 100. તો 165.7 માઇનસ 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100. તો 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100, તો મળશે 10.32. આમ ફુગાવાનો દર 10.32% છે. અહીંયા મેઇન મિત્રો ફુગાવાના દરનું સૂત્ર તૈયાર કરી દેવું પડે તમારે. બસ ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો ચાલુ વર્ષનું 165.7 છે, અગાઉના વર્ષનું 150.2 ભાગ્યા અગાઉના વર્ષનું 150.2 ગુણ્યા 100. તો ફુગાવાનો દર મળી જશે 10.32% મિત્રો. આઠમો લઈએ છીએ. જો ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો વધારો 250%,
265% અને 300% છે. જો આ વસ્તુઓનું મહત્વનું પ્રમાણ છે 8:7:5, તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો 3 વસ્તુઓ છે, આપણે એને A, B અને C તરીકે લઈ લઈએ છીએ મિત્રો. હવેનો જે ભાવ છે એના સાપેક્ષ આંકમાં 250%નો વધારો છે. આપણે સૌ જાણીએ છીએ કે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને 250% વધ્યો તો 100 + 250 350 થાય. 265% વધ્યું તો 100 + 265 365 થાય. અને 300% વધ્યું તો 100 + 300 એટલે 400 થઈ જશે. હવે આપણે I લાવી દઈએ છીએ. સૂચકાંક I આધાર વર્ષનો સૂચકાંક વત્તા વધારો. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય અને કેટલા ટકા વધ્યો? 250%. તો આધાર વર્ષનો સૂચકાંક 100 + 250%નો વધારો એટલે 350 થાય. B ની અંદર જુઓ 265%નો વધારો, તો આધાર વર્ષનું સૂચકાંક 100 + 265%નો વધારો એટલે 365 થાય. અહીંયા 300%નો વધારો છે, તો આધાર વર્ષનું સૂચકાંક 100 + 300 = 400. તો આ રીતે મળી જાય સૂચકાંક I, આધાર વર્ષનો સૂચકાંક વત્તા વધારો, અને મહત્વ છે ને W તરીકે લેવાય. W પહેલામાં 8 છે, બીજામાં 7 છે, ત્રીજામાં 5 છે. હવે I નો ગુણાકાર W જોડે કરીએ તો 350 × 8, તો I × W કરી દઈએ તો W નો સરવાળો કેટલો થઈ ગયો? 20. તો IW 350 × 8 2800, 365 × 7 2555, 400 × 5 2000 થશે. હવે IW નો આપણે સરવાળો કરી દઈએ તો 7355. ભાવનો સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે σIW ભાગ્યા σW. તો σIW ભાગ્યા σW, σIW 7355 ભાગ્યા 20, તો મળી જશે 367.75. આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વસ્તુના ભાવમાં 365.75 - 100 એટલે 267.75%નો વધારો થયો છે. તો આ રીતે તમે સરળતાથી મિત્રો આ ઉદાહરણ પણ ગણી શકો છો. 3 વસ્તુઓથી A, B અને C જે ટકાવારી વધારો છે, તો આધાર વર્ષના સૂચકાંક 100માં ટકાવારી ઉમેરી દીધી આપણે, તો I મળી ગયું. મહત્વ એટલે વેઇટેજ W, I નો ગુણાકાર W જોડે કર્યો તો IW મળ્યું. સામાન્ય સૂચકાંક બરાબર σIW ભાગ્યા σW, તો 367.75. આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વસ્તુના ભાવમાં 267.75%નો મિત્રો વધારો થયો છે.